હેલો, મારું નામ છે ડોક્ટર શિખા ફ્રોમ ડોક્ટર શિખા સ્કિન ક્લિનિક અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે શિયાળાની ઋતુમાં ચામડીમાં શું તકલીફો થઈ શકે અને એની કાળજી આપણે સ્કિન કેરમાં કેવી રીતે રાખી શકીએ. તો શિયાળો આવતા વેધર, હ્યુમિડિટી, ટેમ્પરેચર, સ્વેટિંગ બધાના ડિફરન્સીસના લીધે સ્કિનમાં થોડા ચેન્જીસ આવતા હોય છે. જેમ બધાને જ ખબર છે, ડ્રાયનેસ ઓફ સ્કિન કે ઝેરોસિસ એકદમ વિન્ટરમાં વધી જતું હોય છે. આ ડ્રાયનેસ જો અતિશય વધે તો ઘણી વખત ખંજવડ કે ખરજવાનું કારણ પણ બનતું હોય છે. અમુક સ્કિનના ડિઝીઝીસ જેમ કે સોરિયાસિસ, સિબોરિક ડર્મેટાઇટિસ એ બધા પણ શિયાળામાં વધી શકતા હોય છે. શિયાળાની ઋતુમાં ગરમ કપડાં પહેરવાના કારણે ઘણી વખત એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કે વૂલ એલર્જી પણ વધી જતી હોય છે અને જેની સ્કિન પહેલેથી ડ્રાય રહેતી હોય છે એ લોકોને સ્કિનમાં ઇચિંગના પ્રોબ્લેમ્સ વિન્ટરમાં વધી જતા હોય છે. તો આ બધા માટે આપ શું કરી શકો છો? વિન્ટર આવતાની સાથે બધાની ટેવ હોય કે બહુ ગરમ પાણી વાપરવા લાગે ફોર બાથિંગ, તો એ આપણે અવોઇડ કરવું જોઈએ. અતિશય ગરમ પાણીમાં સ્કિનનું મોઇશ્ચર કન્ટેન્ટ ને વોટર કન્ટેન્ટ ઓછું થઈ જતું હોય છે, એટલે હુંફાળું ગરમ પાણી અથવા તો લુકવોર્મ કે ટેપ વોટરથી સ્નાન કરવો જોઈએ. એના પછી તરત જ બોડી ઉપર ફૂલ બોડીમાં એક મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ તમારે લગાવી દેવું જોઈએ જ્યારે બોડી હલકું ડેમ્પ હોય. આ કરવાથી બોડીનું મોઇશ્ચર સ્કિનમાં લોક ઇન થઈ જતું હોય છે. મોઇશ્ચરાઇઝરનો યુઝ દિવસમાં એટલીસ્ટ 2 to 3 ટાઈમ્સ કરવો જોઈએ, જેનાથી કરીને તમને ઇચિંગ કે એક્ઝિમાના પ્રોબ્લેમ્સ જનરેટ ના થાય. જ્યારે પણ ગરમ કપડાં પહેરીએ છીએ અને જે લોકોની સ્કિનને સેન્સિટિવિટી છે વૂલ કે સિન્થેટિક ફેબ્રિક્સથી, એ લોકોએ સૌથી પહેલા સ્કિનનું ફર્સ્ટ લેયરમાં કોટન ક્લોધિંગ પહેરવું જોઈએ અને વિન્ટરનું ક્લોધિંગ જે છે એની ઉપર પહેરવું જોઈએ એઝ લેયર્સ, જેથી કરીને એ મટીરિયલ જે ફ્રિકવન્ટલી વોશ પણ ના થતું હોય અને જે વૂલન હોય એ તમારી સ્કિનને એલર્જી ના જનરેટ કરી આપે. ઇચિંગ ઓફ ધ સ્કેલ્પ કે વાળમાં પણ ડ્રાયનેસ બહુ કોમન થઈ જતી હોય છે શિયાળામાં અને ઘણી વખત આ ડેન્ડ્રફ સાથે કન્ફ્યુઝ થતી હોય છે. સ્કેલ્પની ડ્રાયનેસ પણ એક્સફોલિએશન કે વ્હાઇટ ફ્લેક્સ કરી શકે છે, એટલે બધી જ વ્હાઇટ વસ્તુ વાળમાં ડેન્ડ્રફ નથી હોતી. આના માટે અતિશય ગરમ પાણીમાં હેર વોશ કરવાના પણ સ્ટોપ કરી દેવા જોઈએ અને કન્ડિશનરનો રેગ્યુલર યુઝ તમારે કરવો જોઈએ. એન્ટી ડેન્ડ્રફ પ્રિપેરેશન તમારા સ્કિન સ્પેશિયલિસ્ટને બતાવીને તમારે વાપરવા જોઈએ. આ ઉપરાંત આપણે જે ફૂડ કે ડાયટમાં જે ચેન્જીસ હોય છે એમાં તમારે હાઇડ્રેશન કે વોટર ઇન્ટેક તમારે વધારે રાખવો જોઈએ, જેથી તમારું મોઇશ્ચર અંદરથી પણ જળવાયેલું રહે. અને બધા જે અત્યારે શિયાળાની ઋતુમાં જે બધા જ ફ્રેશ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ભાજી જે બધું આપણને વેરાયટી ઓફ મળે છે અત્યારે વેજીટેબલ્સ એન્ડ એન્ટીઓક્સિડન્ટ્સ, એ ડેફિનેટલી લેવા જોઈએ. એ સ્કિન હેલ્થ અને હેર હેલ્થ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એસ્પેશિયલી થિંગ્સ લાઈક પાલક છે, મેથી છે, જે આ સિઝનમાં સારી પણ આવે, એનાથી આયરન બિલ્ડ થતું હોય છે, બોડીમાં એન્ટીઓક્સિડન્ટ કન્ટેન્ટ વધતું હોય છે અને સ્કિન ને હેર એનાથી બેટર થતા હોય છે. તમને સ્કિન કેર ઇન વિન્ટર્સ વિશે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ.